પાટણ શહેરમાં ઈંટોવાળા તરીકે ઓળખાતા પ્રજાપતિ સમાજ દ્વારા વર્ષો જૂની ટોપલા ઉજાણીની પરંપરા ભક્તિભાવ અને શ્રદ્ધા સાથે ઉજવવામાં આવી હતી. પ્રજાપતિ પરિવારના લોકો છેલ્લા અંદાજે 200 વર્ષથી આ પરંપરા નિભાવતા આવ્યા હોવાનું સમાજના આગેવાનો દ્વારા જણાવાયું હતું. આ પરંપરા અંતર્ગત પાટણના અનાવાડા દરવાજા ખાતે આવેલા ખેજડિયા વીરદાદાના મંદિર ખાતે પરિવારની મહિલાઓ દ્વારા ઘરે બનાવવામાં આવેલ નિવેદ્ય ટોપલામાં ભરીને મંદિર સુધી લઈ જવામાં આવ્યો હતો. ત્યારબાદ ખેજડિયા વીરદાદાની નિવેદ્ય અર્પણ કરી સૌએ સાથે મળીને પ્રસાદ ગ્રહણ કર્યો હતો. પ્રજાપતિ સમાજના પ્રજ્ઞેશભાઈએ જણાવ્યું હતું કે વર્ષો અગાઉ પરિવારો અને સમાજમાં પુરુષ બાળકોની સંખ્યા ઘટતી જતી હતી, તેમજ કેટલાક બાળકો બીમારીનો ભોગ બનીને મૃત્યુ પામતા હતા. ત્યારે પરિવારની કુંવાસી મહિલાઓ દ્વારા પુરુષ બાળકના લાંબા આયુષ્ય અને રક્ષણ માટે ખેજડિયા વીરદાદાની માનતા રાખવામાં આવી હતી. આ જ પરંપરા આજે પણ શ્રદ્ધા અને આસ્થા સાથે જળવાઈ રહી છે. ટોપલા ઉજાણીના પ્રસંગે પ્રજાપતિ સમાજના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને પોતાની વર્ષો જૂની પરંપરાને આગળ ધપાવી હતી. હવે આ પરંપરાનું મહત્વ તો એવું છે કે લગભગ 200 વર્ષ ઉપરાંતથી ચાલતી આવેલી છે. અમારે જ્યારે ઈંટોવાળા કુટુંબની અંદર જ્યારે બાળકનું સ્થળ એટલે પુરુષમાં ઓછું હતું, ક્યાં તો કોઈ બીમારીના કારણસર જીવિત નહોતા રહી શકતા, જે કારણસર છોકરાઓ જે કારણસર કુવાસીને સ્વપ્ન આવેલું અને એમને અનાવાડા સ્થિત ખેજડિયા વીરદાદાનું મંદિર છે ત્યાં આ નિવેદ કરવા માટે, પ્રસાદ કરવા માટે સ્વપ્ન આવેલું અને એ આધાર ઉપર આટલા વર્ષોથી એ પરંપરા ચાલી આવી છે અને જેના કારણસર અમારા પુરુષમાં કુટુંબ કબીલામાં આજે વધારો જોવા મળે છે અને અમે વડીલોના ઋણી છીએ કે જેમને આ પ્રથા ચાલુ રાખી અને પુરુષમાં કુટુંબ કબીલામાં વધારો કર્યો છે અને એ ખેજડિયા વીરદાદાને અમે ધન્ય માનીએ છીએ અને વર્ષોથી પણ આ પરંપરા ચાલુ રહે એ માટે અમે પ્રયત્નશીલ થતા રહ્યા છીએ. દિગ્નેશ સુથાર, પાટણ.